ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય 16 સાંભળીશું. ગરુડજી બોલ્યા, હે ભગવાન, હે દયાનિધિ, આ જીવને અજ્ઞાનીથી જે સંસ્કૃતિ પ્રાપ્ત થાય છે તે મેં આપના દ્વારા સાંભળી. હવે આપ મને સનાતન મોક્ષના ઉપાય વિશે જણાવો. હે ભગવાન, સર્વદેવોમાં શ્રેષ્ઠ, હે શરણાગત વત્સલ, દુઃખોથી આ સંસાર ભરપૂર છે. છતાં આ નિરર્થક સંસારમાં અનેક શરીર ધારણ કરી અનંત જીવોના સમૂહ જન્મે છે અને મરે છે. તેનો કોઈ અંત નથી. એ સર્વે જીવો નિરંતર દુઃખી રહે છે. સંસારમાં હોવા છતાં કોઈ જીવ સુખી હોય તેમ જણાતું નથી. તેથી હે મોક્ષેશ, હે પ્રભુ, આ જીવ કયા સાધનથી મુક્તિ પામશે તે આપ જણાવો. ભગવાન શ્રીહરિ બોલ્યા, હે ગરુડ, તમે મને જે પૂછ્યું તેના વિશે હું તમને જણાવું છું. એ સાંભળવાથી મનુષ્ય સંસારના દુઃખોમાંથી મુક્તિ પામી શકે છે. હે ગરુડ, ઈશ્વર પરબ્રહ્મ સ્વરૂપ છે. તે નિષ્કલ, શિવ, સર્વજ્ઞ અને સર્વના કર્મો, સર્વના નિયતા, નિર્મળ, સ્વયં જ્યોતિ, આદિને શૂન્ય, નિર્વિકાર, બ્રહ્મ આદિથી શ્રેષ્ઠ, નિર્ગુણ અને સતચિત આનંદ રૂપ છે અને સર્વ જીવો તેમના અંશ છે. આ રીતે સઘળા જીવો અવિદ્યાયુક્ત બ્રહ્મથી અગ્નિના તણખલાની જેમ ઉત્પન્ન થઈને અનાદિ દૈહિક ઉપાધિઓથી બંધાઈને કર્મોમાં ફસાયા છે. આ જીવો સુખ અને દુઃખદાયી કર્મોથી યુક્ત થઈ અનંત જાતિઓના દેહમાં પ્રવેશી અનંત સ્થળે ભોગો અને કર્મોનો ઉપભોગ કરે છે. હે ગરુડ, જીવોને મોક્ષ પ્રાપ્તિ થાય ત્યાં સુધી દરેક જન્મમાં ભોગ પદાર્થો પામે છે. તેમજ અત્યંત સૂક્ષ્મ લિંગ શરીર પણ ત્યાં સુધી ટકે છે. સ્થાવર વૃક્ષાદિ, કૃમિ, પક્ષી, પશુ, મનુષ્ય, ધાર્મિક, દેવ તેમજ મોક્ષ પ્રાપ્તિ યોગ્ય ક્રમશઃ 4 પ્રકારના દેહ ધરીને પુણ્ય માર્ગે હજારો જીવ મનુષ્ય રૂપે જન્મે છે અને મનુષ્ય શરીરમાં રહીને તેનાથી કોઈ જ્ઞાન સંપાદિત કરી અને મુક્ત બને છે. જીવ 84 લાખ યોનિમાં ભટકે છે અને મનુષ્યપણું પ્રાપ્ત કર્યા વિના તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થતું જ નથી. જો અન્ય કરોડો યોનિઓના કરોડવાર જન્મ થાય તો પણ અત્યંત પુણ્ય સંયમથી જ જીવ મનુષ્યત્વ પામી શકે છે. અત્યંત દુર્લભ માનવ જન્મ મહાપુણ્યથી પ્રાપ્ત થઈ શકે છે. તો તે મોક્ષની નિસરણી રૂપ છે. માનવ રૂપે અવતર્ય હોવા છતાં જે પોતે પોતાનો ઉદ્ધાર કરતો નથી તે અત્યંત પાપી છે. માનવ દેહ અને એમાંય ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો હોય અને સમસ્ત ઇન્દ્રિયોથી મુક્ત હોવા છતાં જે પોતાના હિતનું જોઈ શકતો નથી તે બ્રહ્મઘાતી ગણાય છે. કોઈ પણ જાતિ માટે દેહ સિવાય પુરુષાર્થનું અન્ય કોઈ સાધન જ નથી. આથી સર્વ પ્રયત્નો રૂપે દેહરૂપી ધનનું રક્ષણ કરવું અને પુણ્યકર્મનું સાધન કરવું જોઈએ. જે દેહ છે તેને જ સકળ પુરુષાર્થોનું સિદ્ધ સાધન મનાય છે. તેથી તેનું સર્વકાળે સર્વ રીતે તેનું રક્ષણ કરવું જોઈએ. કારણ કે જીવતો માણસ સર્વ પ્રકારના કલ્યાણ જુએ છે. ગામ, દૌત્ર, ચિત્ત, ગ્રહ આદિ શુભ અશુભોથી નાશ થાય તો ફરીથી દેહ પ્રાપ્ત થવાની સંભાવના છે. પણ શરીર ગયા બાદ પુનઃ એવું ને એવું મળી શકતું નથી. જે માણસ વિચારશીલ છે તે દેહના રક્ષણાર્થે ઉપાય કરતો રહે છે. આ શરીર એટલું પ્રિય હોય છે કે કોઢ આદિ રોગોથી પૂરી રીતે દુઃખી હોય તો પણ કોઈ પુરુષ શરીરને ત્યાગવાની ઈચ્છા કરતો નથી. શરીરનું રક્ષણ કરવાથી જ ધર્મ સંપાદિત કરી શકાય છે. ધર્મથી જ્ઞાન અને જ્ઞાનથી ધ્યાન તેમજ ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. દુષ્કૃત્યો અને શત્રુઓથી આપણે આપણું રક્ષણ નહીં કરીએ તો બીજું કોણ તેને બચાવશે? આ માનવ શરીર પ્રાપ્ત થયું હોવા છતાં નરકના દુઃખોનો ઉપચાર ન કરાય તો અન્ય અજ્ઞાન યોનિઓમાં જન્મીને શું કરી શકવાના હતા? વાઘણની જેમ ઘટપણ ભય દર્શાવે છે. ઘડામાંથી જળની જેમ આયુષ્ય પણ વહી જાય છે. રોગો શત્રુઓની જેમ શરીરને કલેશ પહોંચાડે છે. આથી મનુષ્ય માત્રે ત્વરાપૂર્વક યુવાનીમાં પોતાનું શ્રેય સાધી લેવું જોઈએ. જ્યાં સુધી કોઈ પણ જાતનું દુઃખ અનુભવ્યું ન હોય, જ્યાં સુધી કોઈ આપત્તિ આવી ન હોય, તેમજ જ્યાં સુધી ઇન્દ્રિયો વિકળ થઈ ન હોય, ત્યાં સુધીમાં પોતાના શ્રેય માટેની કોઈ ઈચ્છાઓ પૂર્ણ કરી નાખવી જરૂરી છે. જ્યાં સુધી દેહ સશક્ત અને સભાન છે ત્યાં સુધી જ આ તત્વનો અભ્યાસ કરવો. જ્યારે ઘર બળે ત્યારે કૂવો ખોદવો નકામો છે.
તેમ આ સામગ્રીનો નાશ થયા પછી કોઈ પણ જાતનું સાધન કામ આવતું નથી. આવું સ્વહિત જાણવા છતાં માણસ માત્ર સુખ અને દુઃખ જ ભોગવે છે. સર્વ પ્રાણીઓ જન્મે છે, મરે છે, તેમજ અનેક જાતના કલેશ ભોગવે છે. આમ જોયા જાણ્યા છતાં આ સમસ્ત લોક મોહરૂપી સુરાપન કર્યા કરે છે અને દુઃખદ બનાવોથી તેઓ કદાપી ભય પામતા નથી. સંપત્તિ સપના જેવી છે, યુવાની પુષ્પની જેમ કોમળ છે, આયુષ્ય વીજળીના જેવું અતિ ચંચળ છે. આ બધું જ મનુષ્યો જુએ છે, જાણે છે, છતાં ધૈર્ય કારણે પ્રાપ્ત થાય છે. મનુષ્યોનો જીવનકાળ અલ્પ છે. વધુમાં વધુ 100 વર્ષનું આયુષ્ય ગણીએ તો તેમાંથી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામી ગયું હોય છે. થોડુંક આયુષ્ય બાલ્યાવસ્થા અને રોગો આદિમાં નાશ પામે છે. તોય કંઈ બાકી રહે તો વ્યર્થ વ્યાપારમાં નાશ પામે છે. જે માટે શરૂઆત કરવી યોગ્ય છે તેવા મોક્ષ કર્મ માટે મનુષ્ય નિરુદ્યમી રહે છે. જે બ્રહ્મચિંતન કર્મ વિશે જાગૃતિ હોવી જોઈએ તે અંગે તે નિંદ્રાધીન રહેલો છે. વળી ભયસ્થાન વિશે વિશ્વથી રહીને ચાલનારું કયું પ્રાણી નાશ પામે? જીવયુક્ત આ દેહ પાણીના પરપોટાની જેમ ક્ષણિક છે. તેમજ સર્વપ્રિય વસ્તુ પણ અતિથ્ય હોવા છતાં નિર્ભય રહીને મન કઈ રીતે સ્થિરતા કરી શકે? અહિત હોય તે હિતયુક્ત થાય છે. દેહ ક્ષણિક હોવા છતાં તે પણ નિત્ય રહેશે તેવો વિશ્વાસ રાખે છે, જેથી અનેક પ્રકારના અનર્થો ઉત્પન્ન થતા રહે છે. સંસાર દ્રવ્ય ઉપર અર્થ બુદ્ધિ કરે છે અને આત્મજ્ઞાન રૂપી જે અર્થ પામવાનો છે તે માટે જ્ઞાન શૂન્ય થતું રહે છે. ઈશ્વરની માયાના સામર્થ્યની આત્મજ્ઞાન દ્વારા મોક્ષ થાય છે એવું જાણવા છતાંય પ્રાણી તે અંગે કોઈ પ્રયત્ન કરતો નથી. વળી ઉપનિષદ આદિનો મુખપાઠ કરવા છતાં તેનો અર્થ જાણતો નથી. મૃત્યુ, રોગ તેમજ ઘટપણ એવા ગંભીર જળથી યુક્ત લાંબા સમુદ્રમાં લાંબા કાળ સુધી ડૂબ્યા હોવા છતાં જીવ સ્વહિત ઓળખી શકતો નથી. કાળ ક્ષણે ક્ષણે ક્ષય પામી રહ્યો હોવા છતાં તેની ગતિનું જ્ઞાન થતું નથી. જેવી રીતે કાચા માટલામાંથી પાણી ઝરે છે તેમ કાળ પણ થોડો થોડો કરીને વહેતો જતો હોય છે. વાયુને વીંટાળવું, આકાશને વિભાજિત કરવું અને જળ તરંગો એકત્રિત કરવાનું કદાચ સંભવી શકે, પણ મૃત્યુ નિવારણ અશક્ય અસંભવ માનો કાળયોગે પૃથ્વી તપે છે, મેરુ પર્વત ખડભળે છે અને સમુદ્ર પણ સુકાઈ જાય છે. તો પછી આયુષ્યનો નાશ થાય તેમાં સંદેહ શા માટે કરવો જોઈએ? આ મારી સંપત્તિ, અમારી સ્ત્રી, પેલું મારું ધન, આ બધા મારા બાંધવો એવું કહેવાના મનુષ્યરૂપ બકરાને કાળરૂપી વરુ બળજબરીથી મારી નાખે છે. આ મેં કર્યું, પેલું મારું કર્તવ્ય છે તથા આ કૃત્યથી કંઈક બીજું જ છે. આ પ્રમાણેની અનેક ચેષ્ટાઓથી વ્યાકુળ થયેલા લોકોને પણ યમ પોતાને સ્વાધીન કરી લે છે. આ પ્રમાણે મૃત્યુ નજીક છે, તેથી મનુષ્ય બીજા દિવસે કરવાનું કામ આગલા દિવસે કરી નાખવું જોઈએ. વળી મધ્યાહને કરવાનું કાર્ય તેની પહેલાં જ પૂરું કરવું જોઈએ. કારણ કે મૃત્યુ કૃતાકૃતની વાટ જોઈને બેસું રહેતું નથી, તે તો અચાનક આવી પહોંચે છે. હે જીવ, ઘટપણરૂપી આયુષ્યના માર્ગમાં વ્યાધિરૂપ સૈન્યધારી મૃત્યુરૂપી શત્રુથી ઘેરાવાનો છું એમ જાણનારો તું પોતાના ઈષ્ટદેવ સામે કેમ જોતો નથી? તૃષ્ણારૂપી સોયામાં પરોવાઈને અને વિષયરૂપી ઘીમાં તળાઈને રાગ દ્વેષરૂપી અગ્નિ પર પકાવા થતાં મનુષ્યને મૃત્યુ ભણી જાય છે. બાળ, તરુ, વૃદ્ધ તથા ઉદરમાં રહેલા ગર્ભને મૃત્યુ પ્રાપ્ત થાય છે. આ આખું જગત મૃત્યુયુક્ત છે. આ જીવ અત્યંત પ્રિય દેહનો ત્યાગ કરીને યમપુરીમાં જાય છે તો તેનાથી ઓછી પ્રિયતાનો સંબંધ હોય તે જેમ કે સ્ત્રી, પુત્ર, માતા અને પિતાનો સંબંધ નાશ પામે તેમાં શું આશ્ચર્ય? સમસ્ત સંસાર દુઃખનું મૂળ છે. જ્યાં સુધી સંસાર વાસના હોય ત્યાં સુધી દુઃખી સંસારનો ત્યાગ કરનારા જ સુખી બને છે. એ સિવાય અન્ય કોઈ સુખી નથી. આ સંસાર છે તે જ સમસ્ત દુઃખોનું ઉત્પત્તિ સ્થળ માનવામાં આવે છે અને આપત્તિઓનું પણ તે સ્થાન છે. તેમજ સમસ્ત પાપોનું આશ્રય સ્થાન પણ એ જ છે. તેથી જ તેનો તત્કાળ ત્યાગ કરવો જરૂરી છે. જો કોઈ માણસ લાકડા કે લોખંડ જેવા દ્રઢ પાપોથી બંધાયેલો હોય તો તે પણ મુક્તિ પામે છે, પણ સ્ત્રી અને પુત્રની મમતામાં સપડાયેલ પુરુષ કદીય મુક્ત થઈ શકતો નથી. આ જીવ અંતઃકરણને જે વસ્તુઓ ગમે છે તે અંગે પ્રીતિ રાખે છે અને પરિણામ સ્વરૂપે તે હૃદયમાં લોખંડના ખીલાની જેમ ખટક્યા કરે છે.
સમસ્ત કર્તવ્ય કર્મોની આશા રાખનારા શરીરમાંના ઇન્દ્રિયો રૂપી લૂંટારાઓથી ફસાય છે, તો એ દુઃખની તો વાત કઈ રીતે કહેવી? લોખંડના કાંટામાં માંસનો ટુકડો ભરાવીને એ કાંટાને પાણીમાં નાખીએ તો માછલાને ફક્ત માંસ જ દેખાય છે, તેને કાંટો દેખાતો નથી અને તે કાંટામાં સપડાઈ જાય છે. એ જ પ્રમાણે મનુષ્ય માત્ર સુખ સામે જોતો હોય છે, પોતાને યમ એક દિવસ ઉપાડી જવાનો છે તેનો વિચાર તેને આવતો નથી. જે પોતાનું પેટનું પોષણ કરે છે અને કુમાર્ગે ચાલે છે, પોતાનું હિત અહિત જોતા નથી, તે નરકે જ જવાની ઈચ્છા રાખનારો જણાય છે. આહાર, નિંદ્રા તેમજ મૈથુન આદિ સઘળા વિષયોનો સંયોગ પ્રાણી માત્ર માટે સરખો છે. જ્ઞાન અર્જિત કરવાનો માર્ગ માત્ર માનવ જન્મમાં જ મળે છે. જેથી જે કોઈ પુરુષ જ્ઞાન સંપાદિત ન કરે તો તે પશુ જેવો સમજવો જોઈએ. પશુતુલ્ય મનુષ્ય માત્ર એટલું જ સમજે છે કે સવારે મળમૂત્રને વિસર્જિત કરવું, બપોરે અન્નનું ભક્ષણ કરવું અને જળ પીવું, તેમજ રાત્રે નિદ્રા અને મૈથુન કરવું. અપાનથી મોહ પામેલો માણસ પોતાના દેહના પોષણ માટે આસક્ત રહે છે. ધન એકઠું કરવું અને સ્ત્રી સાથે વિષય સંભોગ કરવામાં રચ્યો પચ્યો રહે છે. એવા વ્યવહારને કારણે તેને વારંવાર જન્મ લેવો પડતો હોય છે. આવા સમસ્ત અનર્થોના નિવારણ માટે દેહાદિની યમતાનો ત્યાગ પરમહંસની જેમ કદાચ ન બને તો સત્સંગ કરવો, કારણ કે સાધુ એ સંસારના દુઃખોમાંથી છોડાવનાર ઔષધ સ્વરૂપ મનાય છે. કુમાર્ગે ચાલનારાઓને સદમાર્ગે દર્શાવનારા સંત સમાગમ અને વિવેકરૂપી નેત્રો છે. આ બેનો ઉપભોગ ન કરો તો તેનો અંત સમજવો. મનુષ્ય પોતપોતાના વર્ણો અને આશ્રમના ધર્મોમાં આસક્ત રહીને અનેક પ્રકારના કામ કરે છે, પણ તેઓ જે તે આશ્રયનો મુખ્ય ધર્મ જાણતા નથી. એવા દંભીઓ સર્વનાશને પામે છે. કેટલાક લોકો કર્મ કરે છે, તેમાં દેહને અનેક પ્રકારની પીડા સહન કરવી પડે છે. કેટલાક અનેક પ્રકારના વ્રતો કરે છે, તેમાંય મોટે ભાગે સ્ત્રીનું તાત્પર્ય એ જ હોય છે કે મારી જેમ અન્ય લોકો પણ કરે. આવા વિચારવાળા દાંભિક લોકો મનાય છે. સ્વર્ગનું સુખ અત્યંત ઉત્તમ છે. તેમ સાંભળીને સંતોષ પામી તેની પ્રાપ્તિ અર્થે કેટલાક લોકો અનેક પ્રકારના કર્મોમાં આસક્ત થાય છે, તેમજ મંત્રોનું ઉચ્ચારણ કરે છે અને હોમ હવનની ક્રિયામાં રચ્યા પચ્યા રહે છે. કેટલાક મૂર્ખાઓ મારી માયામાં મોહ પામીને એક ટંક જમવાનું અને ઉપવાસ કરીને શરીરને સૂકવનાર નિયમો ધારણ કરતા રહે છે અને જ્ઞાન વિના મોક્ષના સુખની આકાંક્ષા રાખતા રહે છે. જેમ રાફડા ઉપર ખૂબ જ પ્રહાર કરીએ અને તેમાં રહેલો સાપ ન મરે, તેમ અવિચારી અને અજ્ઞાની દેહને જ દંડ આપવાની મુક્તિ મળતી નથી. તેથી જ્ઞાન વિનાની સઘળી ક્રિયાઓનો વ્યવહાર વ્યર્થ જ છે એમ સમજો. કેટલાક અવિચારીઓ માથા પર જટાનો ભાર વધારે છે, તેમજ શરીર પર કાળા હરણનું ચામડું પહેરે છે. આવો દંભી વેશ ધારણ કરીને લોકોને ફસાવે છે. તે પોતે તો સંસારમાં ફરીવાર ફસાયા છે, તે અન્યોને પણ પાછા સંસારમાં જ નાખતા રહે છે. સંસાર સુખમાં જ રસ બસ હોવા છતાં એ લોકોને કહે છે કે હું બ્રહ્મજ્ઞાતા છું. તો આવા પુરુષનો અન્ય જ શૂદ્રની પેઠે ત્યાગ કરવો જોઈએ. કેટલાક લોકો ઘર અને જંગલને સમભાવે માનીને દિગંબર થઈ આ પૃથ્વી પર ગધેડા જેવા પશુઓની જેમ ભટકે છે. આમ ભટકવાથી તેમને વિરક્ત થયેલા કોઈ કહી શકશે ખરા? માટી અને ભસ્મમાં આળોટવાથી જો મનુષ્યોને મુક્તિ મળી જતી હોય તો કૂતરા કાયમ તેમાં આળોટે છે. તેઓ મુક્ત બને છે ખરા? જો પાંદડા તેમજ જળનો આહાર કરવાથી જ મુક્તિ મળતી હોય તો જંગલમાં શિયાળ, ઉંદર, હરણ આદિ એ જ પદાર્થોનો આહાર કરતા હોય છે. તેથી તેઓ મુક્ત થશે ખરા? જન્મથી માંડી મૃત્યુ સુધી ગંગા આદિ તીર્થોના કિનારે વસનારા દેડકા અને માછલા આદિ હજારો પ્રાણીઓ રહે છે. તેઓ યોગી કહેવાશે ખરા? કબૂતરો ખેતરમાં અનાજ રળી લીધા પછી જમીન પર પડેલા કણ એકઠા કરી પોતાનું ગુજરાન કરે છે અને ચાતક ક્યારેય પૃથ્વી પર પડેલા જળનું પાન કરતા નથી. તો તેઓ કોઈ વ્રત પાળનારા કહેવાશે ખરા? હે ગરુડ, વર્ણાયુગ ધર્મ આદિ સમસ્ત કર્મો ફક્ત લોકરોજન અર્થે જ છે. મોક્ષનું કારણ તો માત્ર તત્વજ્ઞાન જ છે. દંભરહિત હોય અને શાસ્ત્રોનું યથાર્થ જ્ઞાન ન થયું હોય તો તેઓ પણ શાસ્ત્રરૂપી મહાકુંભમાં પડી રહે છે અને પશુની જેમ કબજે થઈ જાય છે, પણ મુખ્ય તત્વને પામી શકતા નથી. વેદ અને શાસ્ત્રોરૂપી ઘોર સમુદ્રમાં અવળી દિશામાં તણાતા હોવા છતાં
કામ, ક્રોધ આદિ 6 દુશ્મનરૂપી મગરથી મરાયેલા હોવાથી સાથોસાથ અત્યંત કુતર્કી બની અને રહેતા હોય છે. વેદ, આગમ અને પુરાણોને જાણનારા હોય અને કદાચ પરમાર્થના તત્વ તે ન જાણતો હોય તો તેનું આખું પ્રવચન કાગડાના કાકા જેવું મોટે ભાગે સૌની સાથે વિરુદ્ધ મત હોવા છતાં આ મેં જાણ્યું છે, આ મારે જાણવું જ છે એવા ચિંતનમાં વ્યાકુળ રહેતા હોય છે. વાક્ય, છંદ, નિબંધ, કાવ્ય, અલંકાર આદિથી સુસજ્જ હોય પણ તત્વજ્ઞાન ન હોવાને કારણે તે પુરુષ ચિંતાગ્રસ્ત અને વ્યાકુળ ઇન્દ્રિયોવાળો બને છે. ગુરુના ઉપદેશ વિના ફક્ત કુતર્ક કરી પરમ તત્વને જાણવાની ઈચ્છાવાળો અત્યંત કલેશ પામે છે. વળી તેને શાસ્ત્રોનો અવળો અર્થ સમજાય છે અને તે તેની ઊંધી વ્યાખ્યા પણ ફરે છે. કેટલાક વાયનારાઓનો અન્યોનો અનુભવ લેતા નથી અને અન્યોને ઉપદેશ કરે છે. કેટલાક વેદશાસ્ત્રોનો પાઠ કરી અરસપરસ ઉપદેશ કરવા માંડે છે. પણ અનેક ભોજનમાં રહેતી કળછી કે ચમચો કોઈ પણ ભોજનનો સ્વાદ ન પામે તેમ પરમ તત્વને તે જાણતા નથી. માથું પુષ્પને શોભાવે છે પણ તેની સુગંધ નાક ગ્રહણ કરે છે. તેમ વેદશાસ્ત્ર જાણનારને સારાંશ ન સમજાય તો તેને અન્ય કોઈ ગ્રહણ કરી લે છે. આત્મહૃદયમાં હોવા છતાંય તેનું જ્ઞાન પામવા માટે જેવી રીતે ગોવાળ પોતાના બસલમાં બકરીનું બચ્ચું હોવા છતાં કૂવામાં જુએ છે તે મૂર્ખાઓ શાસ્ત્રો ભણીને તેમાં મોહિત થતા રહે છે. આ જાણી લીધું છે તથા આ જાણવાનું છે એવી આશા રાખી સર્વ બાબતો જાણવાની ઈચ્છા કરે તો તે દેવોના 1000 વર્ષ પૂરા થઈ જાય છે તો પણ તેને શાસ્ત્રોનો અંત જણાતો નથી. શાસ્ત્રો અનંત છે, તેના અધ્યયન આરંભે કોટી વિઘ્નો આવે છે. તેથી હંસ જેમ દૂધમાંથી સાર તત્વ ગ્રહણ કરીને જળનો ત્યાગ કરે છે તેમ ચતુર પુરુષે તેમાંનો સારાંશ ગ્રહણ કરી લેવો જોઈએ. જેમ ડાંગર ઈચ્છનારો ડાંગર કાઢીને થોથાનો ત્યાગ કરે છે તેમ બુદ્ધિશાળી પુરુષે સમસ્ત શાસ્ત્રોનો અભ્યાસ કરીને તત્વને ઓળખી લેવું અને શેષ નિરુપયોગી વાતોનો ત્યાગ કરી દેવો જોઈએ. જે અમૃતપાનથી તૃપ્ત થયો છે તેને બીજો આહાર જેમ નિરુપયોગી છે તેમ હે ગરુડ, તત્વ જાણનારા છે તેઓને બીજા શાસ્ત્રોની જાણવાની જરૂરત રહેતી નથી. હે ગરુડ, વેદાધ્યનથી મુક્તિ નથી તેમ કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી, માત્ર જ્ઞાનથી જ મુક્તિ છે. મુક્તિ માટે બ્રહ્મચર્યાદી આશ્રમોનું કારણ નથી તથા બીજા 6 દર્શનમાંના કોઈ દર્શનનું પણ કારણ નથી. વળી સકળ કર્મો કરવાનું પણ કારણ નથી. મુક્તિ મળવાને માત્ર અજ્ઞાનનું જ કારણ જાણવું જોઈએ. મુક્તિ આપનારો ગુરુ ઉપદેશ મુખ્ય કારણ છે. બીજી વિદ્યા કેવળ વિટંબણા જ જાણવી. જેમ કે મસ્તક પર અનેક જાતિના લાકડાનો ભારો છે, ક્ષણ એમાં સંજીવની વનસ્પતિનું મુખ્ય જાણવું એ લાકડાની બરાબરી બીજું કોઈ લાકડું કરી શકતું નથી. અધ્યેતરૂપ જે શિવપદ તે ગુરુ ઉપદેશથી ક્રિયા તથા આયાસ મહેનત વિના પ્રાપ્ત થાય છે. જે વસ્તુ ગુરુ ઉપદેશથી અન્ન સિવાય પ્રાપ્ત થાય છે તે કોટ્યુવિધિ વેદાધ્યયન કરે તો પણ પ્રાપ્ત થઈ શકતી નથી. પરોક્ષ અને અપરોક્ષ એવા ભેદથી જ્ઞાન 2 પ્રકારનું છે. પરોક્ષ જ્ઞાન કેવળ અધ્યયનથી પ્રાપ્ત થાય છે અને અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી જ પ્રાપ્ત થાય છે. કોઈ 2 બ્રહ્મની સાથે જીવને અભેદ્ય માને છે અને બીજા એ ભેદ માને છે, પરંતુ નિરાભિમાની થઈને વાસ્તવિક તત્વ અભેદરૂપી છે તેને કોઈ પણ જાણતા નથી. મોક્ષના 2 સ્થાન છે, વિષય વિષયક અને મમતા ધારણ કરવાથી કર્મબંધન થાય છે અને મમતાનો ત્યાગ કરો તો મોક્ષ પ્રાપ્તિ થાય છે. જે કર્મથી કર્મબંધન થાય નહીં તેને ક્રમ કહેવામાં આવે છે. તેનાથી જે વિદ્યા વડે મુક્તિ અપાય તે જ અહીં વિદ્યા કહેવાય છે. જે કર્મોમાં બંધાય તે કર્મ માત્ર સલાહથી ચતુરાઈની જેમ પરિશ્રમ છે એમ સમજવું. જ્યાં સુધી કરેલા કર્મોનું ફળ પામવાની ઈચ્છા હોય, જ્યાં સુધી સાંસારિક માયા હોય અને જ્યાં સુધી ઇન્દ્રિયો અસ્થિર માયા હોય ત્યાં સુધી તત્વજ્ઞાનથી પ્રાપ્તિ થઈ શકતી નથી. જ્યાં સુધી દેહાભિમાન મમતા પ્રયત્ન હોય, સંકલ્પ વિકલ્પ અને કલ્પનાઓ મનમાં રહેલી હોય, જ્યાં સુધી અંતઃકરણ દ્રઢ સ્થિર ન હોય, જ્યાં સુધી શાસ્ત્રોનું ચિંતન થતું ન હોય, તેમજ જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય ત્યાં સુધી તત્વજ્ઞાન પામી શકાતું નથી. જ્યાં સુધી કૃપા ન હોય ત્યાં સુધી તત્વજ્ઞાન પામી શકાતું નથી. જ્યાં સુધી તત્વજ્ઞાનને પામી ન શકાય ત્યાં સુધી તપ, વ્રત, તીર્થ, જપ, હોમ, અર્ચન અને વેદશાસ્ત્રની કથા છે તેમ માનવું. હે ગરુડ, જો મોક્ષની ઈચ્છા હોય
તો દરેક અવસ્થામાં એકમાં સર્વકાળ તત્વનિષ્ઠ રહેવું જોઈએ. અધ્યાત્મ આદિ વિવિધ તાપમાંથી જે પુરુષ સંતુપ્ત થાય છે તેને માટે ઉપાસના રૂપી ધર્મ અને જ્ઞાન પુષ્પોની જેમ સુખદાયી છે. જેનો સ્પર્શ મોક્ષરૂપી ફળો છે એવા મોક્ષરૂપી વૃક્ષોનો આશ્રય કરવો જ રહ્યો. આત્મધિ જ્ઞાન ધ્યાનપૂર્વક શ્રી ગુરુના મુખેથી સાંભળવું જોઈએ. તે જ્ઞાનથી ભયંકર સંસારરૂપી બંધનમાંથી જીવો મુક્તિ પામી શકે છે. હે ગરુડ, તમને હવે તત્વપુરુષનું અંતિમ કૃત્ય કહું છું. તે કર્મ કરવાથી મનુષ્યનો મોક્ષ થઈ જાય છે. તે હવે સાંભળો. અંતઃકાળ સમીપ આવે ત્યારે સમસ્ત ભયનો ત્યાગ કરી દેવો. અસંગરૂપે શાસ્ત્રથી વાસના તેમજ દેહ આદિ પર પ્રીતિ રાખનારા પુત્રો આદિનો ત્યાગ કરવો. ધૈર્યવાન પુરુષે ગૃહ ત્યાગ કરી બહાર નીકળીને કોઈ પુણ્યદાયક તીર્થમાં સ્નાન કરવું. પવિત્ર અને એકાંત પ્રદેશમાં વિધિપૂર્વક આસન કરવું. અંતઃકરણપૂર્વક પવિત્ર ઓમકારનો મંત્ર જપવો અને શ્વાસજીત મેળવીને મનનું નિયમન કરતા રહેવું. બુદ્ધિની સહાયથી સર્વ ઇન્દ્રિયોનું નિયમન કરવું. તેમજ અનેક પ્રકારના કર્મોથી વિક્ષિપ્ત બનેલ મન બ્રહ્મમાં સ્થિર કરવું. આ પ્રમાણે આત્માને મનમાં સ્થિર કરીને પરમપદરૂપી બ્રહ્મ હું જ છું એમ ચિંતન મનન કરતા રહેવું. હે ગરુડ, જે મનુષ્ય અંત સમયે મારા સ્મરણ સહિત પ્રણવાત્મ બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં દેહ ત્યાગે છે તે ઉત્તમ ગતિ અવશ્ય પામે જ છે. જે પદને દંભીઓ અને વૈરાગ્ય વંચિતો પણ પામી શકતા નથી એવા ઉત્તમ પદને શ્રેષ્ઠ બુદ્ધિવાળા પામી જાય છે. હે ગરુડ, આવા બુદ્ધિમાન કોણ છે તે હું તમને જણાવું છું. જેને ગંધ અને મોહ દૂર થાય છે, જેણે પુત્ર કલત્રનો ત્યાગ કર્યો છે, જે આત્મતત્વના વિચાર અંગે પરિનિષ્ઠ છે અને કોઈ ફળ પામવાની આકાંક્ષા રહી નથી, તેમજ સુખ અને દુઃખ આપનારા ચિત્ત ઉક્ષણ દ્વેદમાંથી યુક્ત એવા લોકોને અવ્યય પદ પામે છે. જ્ઞાનરૂપી ધરામાં સ્નાન કરવાથી મનુષ્ય મોક્ષ પામે છે. તે ધરામાં સત્યરૂપી જળ હોવાથી રાજદ્વેષરૂપી મગર હારી જાય છે. દ્રઢ વૈરાગ્યનો આશ્રય કરીને અન્યને ભાવે મારું ભજન કરનારો પુણ્ય દ્રષ્ટિવાન છે અને તે પ્રસન્ન અંતઃકરણ ધરાવે છે. તે જ મોક્ષ પ્રાપ્ત કરે છે. તે પોતાના ગૃહનો ત્યાગ કરી અન્યાસન્ન થઈ તીર્થમાં મરણ પ્રાપ્તિ માટે ગમન કરે છે. અયોધ્યા, મથુરા, ગયા, કાશી, કાંચી, અવંતિકા અને દ્વારિકા આ સાતમાંથી કોઈ પણ એકમાં મરણ પામનારને તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. હે ગરુડ, આ પ્રમાણે જ્ઞાન વૈરાગ્યવાળો મોક્ષ સંબંધી ધર્મ મેં તને કહી સંભળાવ્યો. એ સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તત્વવેત્તા મનુષ્ય મોક્ષે જાય છે, ધાર્મિક સ્વર્ગે જાય છે, પાપી દુર્ગતિ પામે છે તથા પંખી આદિ જીવોનો જન્મ મૃત્યુરૂપ સંસાર પામે છે. આ પ્રમાણે સમસ્ત શાસ્ત્રોનો સારાંશ મેં તમને કહી સંભળાવ્યો. હવે તમને બીજું કંઈ સાંભળવાની ઈચ્છા હોય તો કહો. સૂતજી બોલ્યા. આમ ગરુડજીએ ભગવાનના મુખેથી સઘળું વૃત્તાંત સાંભળ્યું અને હાથ જોડીને ભગવાન શ્રી હરિને વારંવાર નમસ્કાર કરી અને કહેવા માંડ્યા. હે ભગવાન, હે સર્વદેવોમાં શ્રેષ્ઠ, આપે મને અમૃતરૂપી સર્વકથા કહી સંભળાવી અને સંસાર સાગરમાંથી ઉગાર્યો. હવે મારા સમગ્ર સંદેહ નાશ પામ્યા છે અને હું કૃતાર્થ થયો છું. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આમ કહીને ગરુડજી ભગવાનનું ધ્યાન ધરવા વિરાજિત થયા. ભગવાનનું ધ્યાન કરવાથી ભગવાન આપણી દુર્ગતિનો નાશ કરે છે અને સદગતિ આપે છે. ઉત્તમ ભક્તિ કરવાથી ઉત્તમ ભક્તિ પામનારા દયાળુ પરમાત્મા અમારું રક્ષણ કરો. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે ભગવાન ગરુડ સંવાદે મોક્ષકર્મ નિરૂપણો નમઃ ષોડશર્માક ધ્યાય સમાપ્તમ. બોલો વિષ્ણુ ભગવાનની જય. મિત્રો, હવે આપણે ગરુડ પુરાણ સાંભળવાનું ફળ સાંભળીએ. ભગવાન શ્રી હરિ બોલ્યા. હે ગરુડ, મેં તમને જે ઉર્ધ્વદેહી કર્મ કહ્યું તે કોઈ પણ મૃતક મનુષ્યની પાછળ 10 દિવસ સુધી સંભળાશે તે સર્વે લોકો પાપોમાંથી મુક્ત થઈ જશે. પરલોકમાં મૃતકના હિતાર્થે મેં જે કર્મો જણાવ્યા તે પિતૃઓને દાન આપવાથી સાથોસાથ દાન આપનાર પુત્રને મન વાંછિત ફળ આપે છે. આ લોક તેમજ પરલોકમાં તે અતિ સુખદાયક છે. નાસ્તિક બુદ્ધિના પાછળ લોકો આવા કર્મો કરતા નથી. તેમના ઘરનું જળ દારૂ સમાન માનવું જે પીવા યોગ્ય નથી. આ લોકોના ઘરની સામે દેવો અને પિતૃઓ મીટ માંડતા નથી. વળી પિતૃઓની અવકૃપાને કારણે તેમની સંતતિ દુર્ગતિવાળી થાય છે. જ્યાં સુધી પિતૃઓની ક્રિયા ન કરી હોય ત્યાં સુધી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ચાંડાલ જેવો જ છે.
આ પુણ્યદાયી પ્રેતકલ્પ સંભળાવનાર સર્વે પાપોમાંથી મુક્ત થાય છે. તે દુર્ગતિ પ્રાપ્ત કરતો નથી. મા કે બાપના મૃત્યુ પ્રસંગે જે પુત્રાદિક કે બાંધવો કે અન્ય સ્નેહીજનો આ પુરાણ સાંભળે છે તે સંતતિ પણ પામે છે. જેણે આ ગરુડ પુરાણ સાંભળ્યું નથી, જેણે ગયા શ્રાદ્ધ કર્યું નથી, જેણે વૃથોત્સર્ગ કર્યો નથી અને માસિક કે વાર્ષિક શ્રાદ્ધ કર્યું નથી, તેને પુત્ર કઈ રીતે કહી શકાય? પિતૃઋણમાંથી તે કઈ રીતે મુક્તિ થઈ શકે? તે માતા પિતાનો ઉદ્ધાર કઈ રીતે કરશે અને તેમને કઈ રીતે તારશે? તેથી યથાયોગ્ય પ્રયત્ન કરીને આ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ. આ પુરાણ સમસ્ત દુઃખોને ટાળનારું તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે. આ ગરુડ પુરાણ અત્યંત પુણ્યશાળી અને પવિત્ર છે. તે સઘળા પાપોનો નાશ કરનારું છે અને જે વાંચે છે, સાંભળે છે તેને સર્વ મનોરથો સિદ્ધ કરનારું છે. આ પુરાણ બ્રાહ્મણ વાંચે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે, ક્ષત્રિય વાંચે તો તેને પૃથ્વી પ્રાપ્ત થાય છે, વૈશ્ય સાંભળે તને તે ધનવાન બનાવે છે અને શૂદ્ર સાંભળે તો તે તમામ પાપોથી મુક્ત થાય છે. આ પુરાણ વાંચનારને જે દાન આપવામાં પ્રથમ કહેલા છે તે તેણે આપવામાં ન આવે તો કર્મફળ થતું નથી. પ્રથમ પુરાણની પૂજા કરવી, પછી વસ્ત્ર, અલંકાર વગેરે ઉપચાર સમર્પણ કરીને ગરુડ પુરાણ વાંચનારને પુરોહિતની જેમ પૂજા કરવી, તેમને અન્ન, સુવર્ણ તથા ભૂમિ વગેરે દાન આપવા તથા તેમનું યથાવિધિ ભક્તિપૂર્વક દાન કરવું. આથી અતિ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવી રીતે ભગવાન ગરુડને કહે છે, હે ગરુડ, પુરાણ વાંચનાર પુરોહિતનું પૂજન થાય એટલે સ્વયં મારું પૂજન થયું એમ જાણવું. એમાં સંશય કરનાર નરકે જાય છે. જેથી વાચક સંતુષ્ટ થાય એટલે હું પણ સંતુષ્ટ થાઉં છું. બોલો વિષ્ણુ ભગવાનની જય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય 16 સાંભળ્યો તથા ગરુડ પુરાણ સાંભળવાનું ફળ શું છે તે સાંભળ્યું. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.